ભાદ્રવા મહિનામાં ભૂલથી પણ ન ખાતા આ 5 વસ્તુઓ તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની જાય છે। નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સમાં, જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી, તંદુરસ્ત અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ। મિત્રો, શ્રાવણ માસ પૂરો થઈ ગયો છે અને ભાદરવા મહિનાની શરૂઆત પણ થઈ ગઈ છે। ગણપતિ બાપા આપણા દુઃખોને હરવા અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરવા આવી ચૂક્યા છે। તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ અવશ્ય લખજો। મિત્રો, આ ભાદરવા માસને આપણા શાસ્ત્રોમાં કલ્યાણકારી ગણવામાં આવ્યો છે અને બીજી બાજુ ભાદરવાને ખરાબ પરિણામ આપનારો પણ કહ્યો છે। આ મહિનો વિશેષ રૂપે વ્રત, ઉપવાસ, નિયમ અને નિષ્ઠાનું પાલન કરાવે છે। એક માન્યતા મુજબ ભાદરવો મહિનો ચાતુર્માસના 4 પવિત્ર મહિનાઓમાંથી બીજો મહિનો છે। તેને ભાદ્રપદના નામથી પણ ઓળખવામાં આવે છે। ભાદ્રવા મહિનામાં હિન્દુ ધર્મના અનેક પર્વો આવે છે, જેમાં ગણેશ ઉત્સવ સૌથી મહત્વપૂર્ણ છે। ભારતમાં આપણી ખાવાની આદતો મોટા ભાગે મોસમી ઉત્પાદનો પર નિર્ભર છે। તેથી મોસમ સાથે શરીરને ફિટ રાખવા માટે સમય પર તેમાં ફેરફાર કરવા જરૂરી છે। આયુર્વેદ અનુસાર આ નિયમોને આપણા શરીરમાં વાત, પિત્ત અને કફના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે। ઋતુ બદલાતા ખાવા પીવાની વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે। મિત્રો, 24 ઓગસ્ટ 2025થી ભાદરવો માસ શરૂ થઈ ગયો છે અને તેનું ધાર્મિક મહત્વ છે, ઉપરાંત તેની સ્વાસ્થ્ય પણ અસર થાય છે। તેથી આ મહિનામાં કઈ વસ્તુઓ ખાવી જોઈએ, કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ, તેના વિશે આપણે આજના આ વિડિયોમાં વિગતવાર વાત કરીશું। મિત્રો, આ વિડિયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે, તેથી વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જુઓ। નંબર 1, પાંદડાવાળા શાકભાજી ન ખાવા જોઈએ। આયુર્વેદની પરંપરાગત ચિકિત્સા પ્રણાલી અનુસાર ભાદરવા મહિનામાં આપણે પાંદડાવાળા શાકભાજીથી દૂર રહેવું જોઈએ। ભાદરવામાં વાત વધી જાય છે અને પિત્ત જમા થવા લાગે છે। તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આવે છે। વરસાદની ઋતુના કારણે લીલા પાંદડાવાળા શાકભાજીમાં બેક્ટેરિયાનો ડર રહે છે। આધુનિક ચિકિત્સા વિજ્ઞાન અનુસાર વરસાદની ઋતુમાં મોટા ભાગના જમીનના કીડા સપાટી પર આવી જાય છે અને લીલા પાંદડાવાળા શાકભાજીને સંક્રમિત કરી દે છે। ઘણીવાર તેમની હાજરી માનવ શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે, તેથી આ ખાવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે। નંબર 2, દહીં ખાવાથી બચવું જોઈએ। આયુર્વેદનું માનવું છે કે ભાદરવા મહિનામાં દહીં સહિત કોઈપણ આથાવાળી વસ્તુથી બચવું જોઈએ, કારણ કે આ એ સમય હોય છે જ્યારે પિત્ત વધી જાય છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પેદા કરે છે। નંબર 3, આથાવાળા પદાર્થ ન ખાવા। ભાદરવા માસ દરમિયાન ઢોસા, ઇડલી કે ઢોકળા વગેરે સહિત આથાવાળી વસ્તુઓ ન ખાવી જોઈએ, કારણ કે તે જલ્દીથી ખરાબ થઈ શકે છે। મિત્રો, જો તમે ચેનલ પર નવા છો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયોને લાઇક અને શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો। નંબર 4, સફેદ વસ્તુઓથી દૂર રહો। ભાદરવો મહિનો અંગ્રેજી મહિનાઓ અનુસાર ઓગસ્ટ અને સપ્ટેમ્બરની વચ્ચે આવે છે। આ દરમિયાન છાશ, દહીં અને તેનાથી બનેલી વસ્તુઓ ન ખાવી જોઈએ। તેનાથી પાચનતંત્ર બગડી શકે છે। ભાદરવામાં તલનો ઉપયોગ કરવો જોઈએ। નંબર 5, ભાદરવા મહિનામાં રીંગણ ન ખાવા જોઈએ। રીંગણમાં કીડા થઈ શકે છે અને પેટમાં ગેસ પણ બનાવે છે, તેથી તેનું સેવન ટાળવું જોઈએ। નંબર 6,
ભાદરવા માસમાં ગોળનું સેવન ન કરવું જોઈએ. માન્યતા છે કે ભાદરવા માસમાં ગોળના સેવનથી પેટ સંબંધિત બીમારીઓ થવાનો પણ ખતરો રહે છે તથા બોલવામાં તકલીફ થઈ શકે છે. નંબર 7. ભાદરવા મહિનામાં મધનું સેવન ન કરવું જોઈએ. નંબર 8. ભાદરવા માસમાં ડુંગળી, લસણ અને વધારે મસાલાવાળી વસ્તુઓ પણ ન ખાવી જોઈએ. નંબર 9. ભાદરવા માસમાં માછલી, માંસ અને મદિરાનું સેવન પણ વર્જિત માનવામાં આવે છે, તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. નંબર 10. ભાદરવા માસમાં નાળિયેરનું તેલ ન ખાવું જોઈએ. કહેવાય છે કે તેનાથી સંતાન સુખમાં ઘટાડો થાય છે. નંબર 11. આ મહિનામાં તલનું તેલ ન ખાવું જોઈએ. તે બીમારીનું કારણ બની શકે છે. ચાલો હવે જાણીએ કે ભાદરવા મહિનામાં શું ખાવું જોઈએ. નંબર 1. આ મહિનામાં શારીરિક અને બૌદ્ધિક શુદ્ધિ માટે શાકાહારી ભોજન જ કરવું જોઈએ. તે સ્વાસ્થ્ય માટે અત્યંત ઉત્તમ માનવામાં આવે છે. નંબર 2. ભાદરવો માસ ભગવાન શ્રીકૃષ્ણના જન્મનો માસ છે. માન્યતા છે કે આ માસમાં પંચગવ્ય શ્રીકૃષ્ણને અર્પણ કરીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી બધા શારીરિક અને માનસિક કષ્ટો દૂર થઈ જાય છે. નંબર 3. ભાદરવામાં ગાયનું દૂધ, ગાયનું ઘી અને ગાયના દૂધથી બનેલા અન્ય ઉત્પાદનોનું સેવન કરવું જોઈએ. માન્યતા છે કે ગાયના દૂધનું સેવન કરવાથી વંશવૃદ્ધિ થાય છે. ગાયનું દૂધ પીવાથી શક્તિ મળે છે. નંબર 4. ભાદરવામાં કૃષ્ણ ભગવાનને તુલસીદળ અર્પણ કરો અને તમે તથા તમારા પરિવારના સભ્યોને પણ આ તુલસીદળના જળનું સેવન કરાવો. મિત્રો, જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂરથી લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવી જ વધુ હેલ્થ સંબંધિત માહિતી મળતી રહે.